વર્ગ વિશે જાણીશું. વર્ગ એટલે ક્રિયાપદ. વર્ગ એટલે શું થાય? ક્રિયાપદ. બી વર્ગ એટલે કે ટુ બી ના રૂપ હોય એના આપણે ક્રિયાપદ જે જોઈશું. તમારા માટે સરસ મજાનું આજે ક્રિયાને રજૂ કરું છું. બી વર્ગ વાળું. બી એટલે બી ડબલ ઈ. બી એટલે શું થાય? માખી, મધમાખી. હની બી. તો આજે આપણે આખો હની બી નો ચાર્ટ બનાવેલો છે. તો એ કેવી રીતે યુઝ કરીશું? કે હની બી પહેલા મધપૂડા છે તો is છે ને, is ક્રિયાપદ કહેવાય, વર્બ્સ કહેવાય. શું કહેવાય? વર્બ્સ કહેવાય. is કોની સાથે આવે? તો he, she અને it. આ ત્રણ છે હની બી છે. ઉલટા ક્યાં બેસી જાય? is ઉપર. કયા ત્રણ હની બી ઉલટા is ઉપર બેસે? સરસ. બીજું છે આર. એ આર ઈ. આર એટલે છે. તો એ કઈ હની બી છે? આઈ. આઈ સાથે શું આવે? એમ. સોરી, એમ. બીજું છે ક્રિયાપદ એ એમ. એમ. આઈ સાથે આઈ ની હની બી ઉડતી કરીને કઈ બેસે? એમ ઉપર. ત્રીજું છે એ આર ઈ. આર. જ્યારે બહુવચન હોય ને, આઈ એટલે હું, તો એનું અમે બધા હોઈએ તો એનું શું થાય? વી. બે હોય કે બે થી વધારે હોય તો વી વપરાય. તો વી યુ એટલે કે તું કહીએ, અને બે જણા હોય તો યુ આર તમે વપરાય. અને દે ઘણા બધા હોય તો દે આર વપરાય. તો જે આર ક્રિયાપદ છે એની સાથે કયા આવે? યુ, વી અને દે. તો યુ, વી અને દે એ ત્રણ હની બી ઉડતી ક્યાં બેસે? કયા ક્રિયાપદ ઉપર બેસે? આર. ચલો, he, she અને it કયા ક્રિયાપદ આવે? is. I કયું ક્રિયાપદ થાય? am. તો I am. એવી રીતે he, you અને they એ ત્રણ કયા ક્રિયાપદ આવે એમાં? આર સાથે આવે. તો આપણે વાક્ય બોલીશું. He is. She is. It is. I am. You are. We are. They are. ખબર પડી? તો આ છે બી વર્ડ. આ ટુ બી ના રૂપો કહેવાય. ટુ બી ના રૂપો કહેવાય. તો કાલે આપણે આનું લેસન કરીને લાવશું. બરાબર? સ્ટોપ.